ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પાંચમા ચેપ્ટરમાં લિંગ નિશ્ચય વિશે વાત કરીશું. તો લિંગ નિશ્ચય એટલે શું? સજીવોમાં એટલે કે પ્રાણીઓ કે વનસ્પતિઓમાં લિંગ નક્કી કરવાની પદ્ધતિને લિંગ નિશ્ચય તરીકે ઓળખવામાં આવે છે. સેક્સ ડિટર્મિનેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ લિંગ નિશ્ચય એટલે શું? તો સજીવ એટલે કે પ્રાણી એ મેલ છે કે ફિમેલ છે એ નક્કી કરવાની પદ્ધતિને લિંગ નિશ્ચય તરીકે ઓળખવામાં આવે છે. અને તેના આધારે નક્કી થાય છે. તો સજીવોમાં આવેલા રંગસૂત્રોના આધારે એવું નક્કી કરવામાં આવે છે, એવું નક્કી થાય છે કે સજીવ છે એ મેલ છે કે ફિમેલ છે. બરાબર. તો લિંગ નિશ્ચય માટે ઘણા વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગો કર્યા. બરાબર. અને એ પ્રયોગોમાં આપણે એક વૈજ્ઞાનિકનું નામ આપણે તમને આપેલું છે, હેન્કિંગ. તો હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે 19મી સદીમાં પ્રયોગો કર્યા હતા. તમને અહીંયા સાલ આપેલી છે, સાલ તમારી યાદ રાખવાની છે. હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે લિંગ નિશ્ચય માટે પ્રયોગો કર્યા હતા 1891માં. તો તમને અહીંયા એમસીક્યુમાં પૂછી શકાય કે હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે કઈ સાલમાં લિંગ નિશ્ચય માટેના પ્રયોગો કર્યા હતા? તો 1891માં હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે કીટકો પર અથવા કીટકોમાં લિંગ નિશ્ચય માટેના પ્રયોગો કર્યા હતા. એટલે કે કીટકોમાં જે શુક્રકોષણની પ્રક્રિયા થાય છે એ શુક્રકોષણની પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો હતો. હવે એ કીટકોના અભ્યાસ ઉપરથી એમણે એવું નક્કી કર્યું કે એવું તારણ કાઢ્યું કે કીટકો જે છે એ બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરે છે. બરાબર. બે પ્રકારના શુક્રકોષ કેવા હોય છે? એક પ્રકારના એક રંગસૂત્રની હાજરી કે ગેરહાજરીના આધારે એ બે પ્રકાર નક્કી થાય છે. કીટકો હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે જેમણે 1891માં કીટકોમાં શુક્રકોષણની પ્રક્રિયાને નિહાળી અને એમાં રંગસૂત્રોનો અભ્યાસ કર્યો. તો એમણે એવું તારણ કાઢ્યું કે શુક્રકોષણની ક્રિયા દરમિયાન કીટકો શુક્રકોષણની ક્રિયા એટલે શુક્રકોષ ઉત્પન્ન થવાની ક્રિયા. તો શુક્રકોષણની ક્રિયા દરમિયાન કીટકો બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરે છે. હવે આ બે પ્રકારના શુક્રકોષો કઈ રીતે નક્કી કરી શકાય? તો એક પ્રકારનું જે રંગસૂત્ર છે એ રંગસૂત્રની હાજરી કે ગેરહાજરીના આધારે એ શુક્રકોષના બે પ્રકાર પડે છે. તફાવતનું કારણ હતું કે એ રંગસૂત્ર એક્સ કાય એને બોડી એક્સ બોડી નામ આપવામાં આવ્યું. એટલે જે શુક્રકોષજનન ક્રિયા દરમિયાન જે બે પ્રકારના શુક્રકોષ ઉત્પન્ન થાય છે કીટકોમાં, એમાં બે પ્રકારના શુક્રકોષમાં 50% શુક્રકોષો છે એમાં એક એક્સ કાય નામની રચના આવેલી હોય છે અને બીજા 50% શુક્રકોષોમાં એક્સ કાય નામની રચના આવેલી હોતી નથી. એને એક્સ કાયને એક્સ બોડીનું નામ આપ્યું હતું. પણ હેન્કિંગ એ એક્સ કાય એ રંગસૂત્ર છે એવું એનું મહત્વ સમજાવી શક્યા નહોતા કે એક્સ કાયને એ રંગસૂત્ર તરીકે ઓળખાવી શક્યા નહોતા. ત્યાર પછી મેકલુંગ નામના વૈજ્ઞાનિકે એક્સ કાયને રંગસૂત્ર તરીકે ઓળખાવ્યું હતું અને એને એક્સ રંગસૂત્ર નામ આપ્યું હતું. મેકલુંગ નામના વૈજ્ઞાનિકે હેન્કિંગ પછી કાર્ય કર્યું અને એને એક્સ કાયને એક્સ રંગસૂત્ર એવું નામ આપ્યું જે હેન્કિંગ નામ આપી શક્યા નહોતા. ફરી યાદ રાખજો, હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે 1891માં લિંગ નિશ્ચય માટે કીટકોનું અવલોકન કર્યું હતું. કીટકોમાં શુક્રકોષણની પ્રક્રિયામાં રંગસૂત્રોને નિહાળ્યા હતા. તો એમાં એમણે એવું તારણ કાઢ્યું કે કીટકો બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરે છે. જે બંને પ્રકારના શુક્રકોષોમાં એમાં 50% શુક્રકોષમાં એક્સ કાય નામની રચના આવેલી હોય છે જેને એક્સ બોડી કહેવાય અને બીજા 50% શુક્રકોષોમાં એક્સ કાય નામની રચના આવેલી હોતી નથી. હવે એ એક્સ કાય ખરેખરમાં રંગસૂત્ર હતું પણ એ હેન્કિંગ એ એક્સ કાયને રંગસૂત્ર તરીકે ઓળખાવી શક્યા નહોતા અથવા તો એ એક્સ કાયનું મહત્વ સમજાવી શક્યા નહોતા. તો ત્યાર પછી હેન્કિંગ પછી જે વૈજ્ઞાનિકોએ કાર્ય કર્યા તમને નામ આપેલું છે મેકલુંગ નામના વૈજ્ઞાનિક. આ તમારી એનસીઈઆરટી બુકમાં નથી પણ વધારાની માહિતી આપું છું કે હેન્કિંગ સિવાય બીજા કયા વૈજ્ઞાનિકોએ કાર્ય કર્યા છે. તો મેકલુંગ નામના વૈજ્ઞાનિકે હેન્કિંગ પછી શુક્રકોષણની ક્રિયા પર કાર્ય કર્યા અને એમણે એવું દર્શાવ્યું કે હેન્કિંગે જેને એક્સ કાય નામ આપ્યું છે, એક્સ બોડી નામ આપ્યું છે, હકીકતમાં એ રંગસૂત્ર છે. તો ત્યાર પછી મેકલુંગે
રંગસૂત્ર તરીકે ઓળખાવ્યું અને એને એક્સ રંગસૂત્ર નામ આપ્યું. અને આ એક્સ રંગસૂત્ર એ લિંગ નિશ્ચયની ક્રિયા માટે જરૂરી છે અથવા લિંગ નક્કી કરતું રંગસૂત્ર છે, એટલા માટે એને લિંગી રંગસૂત્ર કહેવાય છે. ત્યાર પછી તિથિગોળામાં નરમાં રંગસૂત્ર એકકીય હોય છે એવી પણ મેકલુંગે સાબિતી કરી. તિથિગોળા એ કીટક સમુદાયમાં જ આવે, તો મેકલુંગે તિથિગોળા પર પણ કાર્ય કર્યા હતા. તો તિથિગોળામાં એમણે એવું બતાવ્યું કે એમાં X0 પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે. હવે X0 પ્રકારનું લિંગ નિશ્ચયન એટલે શું, આગળ આપણે ડિટેલમાં સમજવાનું છે. તિથિગોળામાં મેકલુંગે તિથિગોળામાં લિંગ નિશ્ચયનનો અભ્યાસ કર્યો. એમણે એવું બતાવ્યું કે તિથિગોળામાં X0 પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે. હવે X0 પ્રકારનું લિંગ નિશ્ચયન એટલે શું, તો તિથિગોળામાં નરમાં રંગસૂત્ર એકકીય હોય છે, જ્યારે માદામાં રંગસૂત્ર દ્વિકીય હોય છે. તો એ પદ્ધતિને X0 પ્રકારની લિંગી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તિથિગોળામાં X0 પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે, નરમાં રંગસૂત્ર એકકીય હોય છે, જ્યારે માદામાં તિથિગોળામાં રંગસૂત્ર દ્વિકીય હોય છે, એવું મેકલુંગે દર્શાવ્યું. બરાબર, એટલે એમ કહી શકાય કે નરમાં દૈહિક રંગસૂત્રો સિવાય એક એક્સ રંગસૂત્ર હોય છે, જ્યારે માદા તિથિગોળામાં દૈહિક રંગસૂત્ર તો હોય જ છે અને દ્વિકીય એટલે કે બે એક્સ રંગસૂત્ર હોય છે. આગળ લિંગ નિશ્ચયન માટે બીજા વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો, પ્રયોગો કર્યા, તો એને લિંગ નિશ્ચયન માટે રંગસૂત્રવાદ આપવામાં આવ્યો. તો એ રંગસૂત્રવાદ માટે બીજા વૈજ્ઞાનિકોએ પોતાનો ફાળો આપેલો છે. તો એ વૈજ્ઞાનિકોના નામ યાદ રાખજો, જે તમારી એનસીઈઆરટી બુકમાં નથી. આ બધા જ નામ તમારી એનસીઈઆરટી બુકમાં નથી, પણ આ માહિતી તમને નીટ માટે ઉપયોગી બની રહેશે. તો મેકલુંગ પછી લિંગ નિશ્ચયન માટે જે રંગસૂત્રવાદ આપ્યો કે જે હેન્કિંગે જે એક્સ કાઈ નામની રચના શોધી હતી એ ખરેખર એક્સ રંગસૂત્ર હતું. તો લિંગ નિશ્ચયન માટે રંગસૂત્રવાદ આ તે વૈજ્ઞાનિકે આપ્યો. કુમારી સ્ટીવન્સ 1905માં અને બ્રિજિસ નામના વૈજ્ઞાનિક 1922માં. આ બંને વૈજ્ઞાનિકોએ લિંગ નિશ્ચયન માટેનો રંગસૂત્રવાદ આપ્યો અને એને ગોલ્ડસ્મિથ નામના વૈજ્ઞાનિક 1938માં ગોલ્ડસ્મિથ નામના વૈજ્ઞાનિકે લિંગ નિશ્ચયન માટેના રંગસૂત્રવાદને સમર્થન આપ્યું. તો યાદ રાખજો, આ તમને એમસીક્યુમાં નીટમાં પૂછી શકાય કે લિંગ નિશ્ચયન માટેનો રંગસૂત્રવાદ કોણે આપ્યો, તો કુમારી સ્ટીવન્સ 1905માં અને બ્રિજિસ 1922. તેમણે આ લિંગ નિશ્ચયન પર કાર્ય કર્યું હતું અને આ બંને વૈજ્ઞાનિકોએ ભેગા થઈ અને લિંગ નિશ્ચયન માટેનો રંગસૂત્રવાદ આપ્યો, જે રંગસૂત્રવાદને ગોલ્ડસ્મિથ નામના વૈજ્ઞાનિકે 1938માં સમર્થન આપ્યું. હવે આ વાત મુજબ શું કહેવા માંગે છે, લિંગ નિશ્ચયન માટેનો જે રંગસૂત્રવાદ છે એ રંગસૂત્રવાદ મુજબ સજીવમાં, દરેક સજીવમાં બે પ્રકારના રંગસૂત્ર આવેલા હોય છે. લિંગ નિશ્ચયન માટેનો આ જે વૈજ્ઞાનિક છે સ્ટીવન્સ, બ્રિજિસ અને કુમારી સ્ટીવન્સ, બ્રિજિસ અને ગોલ્ડસ્મિથ જે લિંગ નિશ્ચયન માટેનો રંગસૂત્રવાદ આપ્યો છે એ રંગસૂત્રવાદ મુજબ કઈ માહિતી આપી છે, તો આ રંગસૂત્રવાદ મુજબ એવી માહિતી આપી આ વૈજ્ઞાનિકોએ કે સજીવોમાં ટોટલ બે પ્રકારના રંગસૂત્ર જોવા મળે છે. સજીવોમાં બે પ્રકારના રંગસૂત્ર જોવા મળે છે. કયા બે પ્રકારના? એક દૈહિક પ્રકારના રંગસૂત્ર અને બીજા લિંગી રંગસૂત્ર. દૈહિક રંગસૂત્ર પર આવેલા જનીનો દૈહિક લક્ષણોનું નિયંત્રણ કરે છે, જ્યારે લિંગી રંગસૂત્ર પર આવેલા જનીનો એ સજીવનું લિંગ એટલે કે મેલ છે કે ફિમેલ છે એ નક્કી કરે છે. ફરી યાદ રાખજો, લિંગ નિશ્ચયન માટેનો જે રંગસૂત્રવાદ છે એ રંગસૂત્રવાદ મુજબ આ વૈજ્ઞાનિકોએ માહિતી આપી કે દરેક સજીવમાં બે પ્રકારના રંગસૂત્ર જોવા મળે છે, એક દૈહિક રંગસૂત્ર અને બીજા લિંગી રંગસૂત્ર. દૈહિક રંગસૂત્ર પર આવેલા જનીનો દૈહિક લક્ષણો માટે જવાબદાર હોય છે, જ્યારે લિંગી રંગસૂત્ર પર આવેલા જનીનો લિંગી રંગસૂત્ર પર આવેલા જનીનો સજીવોનું લિંગ નક્કી કરે છે. બરાબર, તો દાખલા તરીકે હું માનવની વાત કરું તો માનવમાં 23 જોડ રંગસૂત્ર છે. બરાબર, તો માનવમાં જે 23 જોડ રંગસૂત્ર છે એમાં 22 જોડ રંગસૂત્ર છે એને દૈહિક રંગસૂત્ર કહેવાય, જે મેલ અને ફિમેલ બંનેમાં સરખા હોય છે. જ્યારે 23મી જોડની જે રંગસૂત્ર છે એને લિંગી રંગસૂત્ર કહેવાય, જે મેલ અને ફિમેલમાં અલગ અલગ પ્રકારમાં હોય છે.
મેલમાં XY પ્રકારનું હોય છે અને ફિમેલમાં XX પ્રકારનું હોય છે. ફરીથી યાદ રાખજો, માનવ ઉદાહરણ આપીને તમને સમજાવું છું. દરેક સજીવમાં બે પ્રકારના રંગસૂત્રો હોય છે, દૈહિક રંગસૂત્ર અને લિંગી રંગસૂત્ર. દૈહિક રંગસૂત્ર પર આવેલા જનીનો એ દૈહિક લક્ષણો અભિવ્યક્ત કરે છે, જ્યારે લિંગી રંગસૂત્રો પર આવેલા જનીનો એ સજીવનું લિંગ નક્કી કરે છે. જેમ કે માનવ છે, તો માનવમાં 23 રંગસૂત્ર આવેલા હોય છે, જે પૈકીના 22 રંગસૂત્ર છે એને દૈહિક રંગસૂત્ર કહેવાય, જે દૈહિક લક્ષણોનું નિયંત્રણ કરે છે અને જે મેલ અને ફિમેલ બંનેમાં સરખા હોય છે. જ્યારે 23મી જોડ જે રંગસૂત્ર છે એને લિંગી રંગસૂત્ર કહેવાય, જે મેલ ફિમેલમાં અલગ અલગ હોય છે. 23મી જોડ રંગસૂત્રમાં મેલમાં XY પ્રકારનું રંગસૂત્ર હોય છે, જ્યારે ફિમેલમાં XX પ્રકારનું રંગસૂત્ર હોય છે. લિંગી રંગસૂત્રો બે પ્રકારના હોય છે. હવે લિંગી રંગસૂત્રોની વાત કરીએ. આપણે એવું કીધું કે સજીવોમાં બે પ્રકારના રંગસૂત્રો હોય છે, દૈહિક રંગસૂત્રો, લિંગી રંગસૂત્રો. દૈહિક રંગસૂત્રો દૈહિક લક્ષણોનું નિયંત્રણ કરે છે, લિંગી રંગસૂત્રો લિંગ નક્કી કરે છે. લિંગી રંગસૂત્રો પર આવેલા જનીનો લિંગ નક્કી કરે છે. આ સિવાય બીજી માહિતી પણ આપવામાં આવી કે લિંગી રંગસૂત્રો છે એ બે પ્રકારના હોય છે. એક પ્રકારના રંગસૂત્ર છે એને X રંગસૂત્ર કહેવાય અને બીજા પ્રકારનું રંગસૂત્ર છે એને Y રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી યાદ રાખજો, લિંગી રંગસૂત્ર બે પ્રકારના હોય છે, X રંગસૂત્ર અને Y રંગસૂત્ર. હવે આ બંને રંગસૂત્રો લિંગી રંગસૂત્રો છે, X અને Y. તો બંનેમાં ડિફરન્સ શું છે? X અને Y રંગસૂત્રો બંને દેખાવ અને બંધારણમાં અલગ અલગ છે. જેમ કે X રંગસૂત્ર લાંબુ અને સીધું હોય છે, જ્યારે Y રંગસૂત્ર એ ટૂંકું અને કિનારીએથી થોડું વળેલું હોય છે. બરાબર? તો લિંગી રંગસૂત્રો બે પ્રકારના હોય છે, એક X રંગસૂત્ર અને બીજું Y રંગસૂત્ર. X રંગસૂત્ર અને Y રંગસૂત્રો બંને દેખાવ અને બંધારણમાં અલગ અલગ છે. X રંગસૂત્ર લાંબુ અને સીધું હોય છે, જ્યારે Y રંગસૂત્ર ટૂંકું અને ઉપર કિનારીએથી થોડું વાંકું વળેલું હોય છે અને બંનેનું બંધારણ અલગ અલગ હોય છે. બરાબર? સામાન્ય રીતે પ્રાણીમાં બે પ્રકારના લિંગી રંગસૂત્રો જોવા મળે છે, જેમ કે XX અને XY પ્રકારના લિંગ. દરેક પ્રાણીમાં બે પ્રકારના લિંગી રંગસૂત્રો હોય છે, કાં તો XX રંગસૂત્ર હોય કાં તો XY રંગસૂત્ર હોય. XX રંગસૂત્ર હોય તો એ ફિમેલ પ્રાણી તરીકે કહેવાય અને XY રંગસૂત્ર હોય તો એને મેલ પ્રાણી કહેવાય છે. તો દરેક સામાન્ય પ્રાણીમાં બે લિંગી રંગસૂત્ર હોય છે, XX અથવા અને XY. હવે આપણે જો મનુષ્ય કીટકની વાત કરીએ, મનુષ્ય કેટલાક કીટકો તિતિગોળા સિવાય મનુષ્ય, કીટકો, કેટલાક સ્તનધારી પ્રાણીઓ અને ડ્રોસોફિલામાં કીટકોમાં મનુષ્ય, કીટકો, સ્તનધારી અને ડ્રોસોફિલા પ્રાણીની વાત કરીએ આપણે, ડ્રોસોફિલા પણ કીટક છે, તો એની વાત કરીએ તો એમાં માદામાં XX રંગસૂત્ર આવેલું હોય છે, લિંગી રંગસૂત્ર, અને નરમાં XY લિંગી રંગસૂત્ર હોય છે. તો માનવ, ડ્રોસોફિલામાંથી મોટાભાગના કીટકો અને મોટાભાગના સ્તનધારી જે પ્રાણીઓ છે એમાં માદામાં XX લિંગી રંગસૂત્ર આવેલા હોય છે, જ્યારે નરમાં XY પ્રકારનું લિંગી રંગસૂત્ર હોય છે. અને આ પ્રકારના લિંગી રંગસૂત્રને નર વિષમ યુગ્મતા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આગળ આપણે વાત કરી કે તિતિગોળામાં X0 પ્રકારનું લિંગ નિષેણ માટે X0 પ્રકારની લિંગ નિષેણના રંગસૂત્રો હોય છે. એટલે કે તિતિગોળામાં લિંગ નિષેણ માટે નરમાં X0 આવેલા હોય છે, જ્યારે માદામાં XX આવેલા હોય છે. બરાબર? તો એ XX પ્રકારની પદ્ધતિ જે તિતિગોળામાં જોવા મળે છે, લિંગ નિષેણની પ્રક્રિયા. બરાબર? તિતિગોળા માટે XX પદ્ધતિ, તિતિગોળા માટે XX પદ્ધતિ. તો માદા તિતિગોળામાં XX રંગસૂત્ર હશે અને નર તિતિગોળામાં X0 હશે. બરાબર? એટલે એમ કહી શકાય કે માદા તિતિગોળામાં બે X લિંગી રંગસૂત્ર હોય છે અને નર તિતિગોળામાં દૈહિક રંગસૂત્ર સિવાય એક જ X રંગસૂત્ર હોય છે. જ્યારે માદા તિતિગોળામાં દૈહિક રંગસૂત્રો હોય એ સિવાય બે X લિંગી રંગસૂત્રો હોય છે. નરમાં દૈહિક રંગસૂત્રો સિવાય એક X લિંગી રંગસૂત્ર હોય છે. એ જ રીતે ઘણા પ્રાણીઓ જે આપણે કીધા, મનુષ્ય, મોટાભાગના કીટકો અને સ્તનધારી પ્રાણી અને ડ્રોસોફિલા માખી, એમાં XX
અને નરમાં XY પ્રકારના બે લિંગી રંગસૂત્ર હોય છે. તો આ જે XX XY પદ્ધતિ છે અને XX X0 પદ્ધતિ છે એને નર વિષમયુગ્મતા કહેવાય, કારણ કે નરમાં વિષમયુગ્મની જનીનો જોવા મળે છે. હવે આપણે બીજી વાત કરીએ પક્ષીની. તો પક્ષીમાં લિંગ નિષેધ માટેના જનીનો થોડા અલગ પ્રકારના બતાવ્યા છે કે પક્ષીમાં જે નર છે એમાં બે સંયુગ્મી જનીનો આવેલા છે, લિંગી રંગસૂત્રો આવેલા છે જે ZZ પ્રકારના, બરાબર, જ્યારે માદામાં ZW હોય છે. તો પક્ષીઓમાં XY શબ્દના બદલે રંગસૂત્રને ZW એવું નામ આપેલું છે. તો યાદ રાખજો, પક્ષીમાં નર પક્ષીમાં બે સંયુગ્મી રંગસૂત્રો હોય છે ZZ અને માદામાં વિષમયુગ્મી રંગસૂત્રો હોય છે ZW, જેને માદાની વિષમયુગ્મતા તરીકે ઓળખવામાં આવે છે. પેલા બધા પ્રાણીઓમાં નરમાં વિષમયુગ્મતા જોવા મળે છે, પક્ષીમાં માદા વિષમયુગ્મતા જોવા મળે છે. જે તમને ચાર્ટ દ્વારા દર્શાવું છું કે પક્ષીમાં નરમાં ZZ પ્રકારના બે લિંગી રંગસૂત્ર આવેલા છે જ્યારે એ સંયુગ્મી છે, જ્યારે માદામાં ZW પ્રકારના લિંગી રંગસૂત્રો આવેલા છે જે વિષમયુગ્મી છે, જે તમને ચાર્ટ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. જેમ કે માનવમાં આ મેલ માટેની સાઇન છે રાઉન્ડ એની ઉપર તીરની નિશાની, અને આ ફિમેલ માટેની સાઇન છે રાઉન્ડ એની નીચે પ્લસની નિશાની, બરાબર. માનવની વાત કરીએ તો માનવમાં બંને નર અને માદા એટલે મેલ અને ફિમેલ બંનેમાં દૈહિક રંગસૂત્રો 22 જોડ જોવા મળે છે, બરાબર. એ બંનેમાં સરખા હોય છે. જ્યારે 23મી જોડની રંગસૂત્રની વાત કરીએ તો નરમાં XY પ્રકારનું રંગસૂત્ર હોય છે. X લાંબુ અને સીધું હોય છે, Y ટૂંકું અને વળેલું હોય છે, અને ફિમેલમાં બે X લિંગી રંગસૂત્રો હોય છે, જે તમને ચાર્ટમાં દર્શાવ્યું છે ફોટોગ્રાફ્સ આપીને કે માનવમાં નરમાં XY પ્રકારના લિંગી રંગસૂત્રો હોય છે, માદામાં XX પ્રકારના લિંગી રંગસૂત્ર હોય છે. એ જ રીતે કીટકોનું તમને આપેલું છે, જેમાં મેલમાં XY પ્રકારના રંગસૂત્ર હોય છે અને ફિમેલમાં XX પ્રકારના બે લિંગી રંગસૂત્ર હોય છે, જેને નર વિષમયુગ્મતા તરીકે ઓળખવામાં આવે છે. અને પક્ષીઓમાં મેલમાં બે સંયુગ્મ રંગસૂત્રો છે ZZ, બરાબર, અને બંને સીધા છે, જ્યારે માદામાં વિષમયુગ્મ રંગસૂત્રો છે, એક સીધું છે અને એક વળેલું છે, ટૂંકું છે, જેને ZW તરીકે ઓળખવામાં આવે છે. તો પક્ષીમાં યાદ રાખજો, પક્ષીમાં નરમાં બે સંયુગ્મી રંગસૂત્રો છે ZZ અને માદામાં ZW એ વિષમયુગ્મી રંગસૂત્રો જોવા મળે છે, બરાબર. હવે જે આ હેન્કિંગે XY રંગસૂત્ર શોધ્યું હતું, XY અથવા X બોડી જે રચના શોધી હતી સંરચના, એને બધા વૈજ્ઞાનિકે X રંગસૂત્ર નામ આપ્યું, અને એ લિંગી રંગસૂત્ર એને કહેવાય છે કારણ કે એ સજીવનું લિંગ નક્કી કરે છે કે સજીવ મેલ છે કે ફિમેલ છે. હવે આપણે એ પણ આગળ વાત કરી કે હેન્કિંગે એવું કીધું કે શુક્રકોષ જનન દરમિયાન કીટકોમાં બે પ્રકારના શુક્રકોષો જોવા મળે છે. 50% શુક્રકોષો છે X રંગસૂત્ર ધરાવે છે અને 50% રંગસૂત્ર છે X રંગસૂત્ર ધરાવતા નથી. એટલે કે 50% રંગસૂત્રમાં X રંગસૂત્ર હોય છે અને 50% રંગસૂત્રમાં X 50% જન્યુમાં X રંગસૂત્ર હોય છે અને 50% નર જન્યુમાં X રંગસૂત્ર હોતું નથી. હવે કોઈ પણ પ્રાણી એ ફિમેલ થશે કે મેલ એ શેના ઉપર આધાર છે? એ શુક્રકોષના પ્રકાર ઉપર આધાર છે. દાખલા તરીકે હું એમ કીધું કે હેન્કિંગ એવું કીધું કે નરમાં બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન થાય છે. એ દરેક શુક્રકોષ એટલે કે જે જન્યુ છે એ શુક્રકોષમાં 22 દૈહિક રંગસૂત્ર હશે, 22 જોડ, અને 23મી જોડમાં લિંગી રંગસૂત્ર હશે, બરાબર. તો શુક્રકોષ અડધા 50% શુક્રકોષમાં 22 રંગસૂત્ર દૈહિક હશે અને એક X પ્રકારનું રંગસૂત્ર હશે, અને બીજા 50% શુક્રકોષમાં એક 22 દૈહિક રંગસૂત્ર હશે અને Y રંગસૂત્ર લિંગી રંગસૂત્ર હશે. હવે કોઈ પણ સજીવ, કોઈ પણ પ્રાણી એ મેલ છે કે ફિમેલ બનશે, બરાબર, ફલિતાંડ છે એ મેલમાં પરિણમશે કે ફિમેલમાં પરિણમશે, એ કોના ઉપર આધાર રાખે છે? તો એ શુક્રકોષ કયા પ્રકારનો શુક્રકોષ એક અંડકોષ સાથે ફલિત થશે એના ઉપર આધાર રાખે છે. જો X રંગસૂત્ર ધરાવતો, કારણ કે ફિમેલમાં બંને લિંગી રંગસૂત્ર સરખા છે XX, એટલે બંને એક જ પ્રકારના જન્યુનું
નિર્માણ કરશે 22 દૈહિક રંગસૂત્ર અને એક એકલિંગી રંગસૂત્ર, 22 દૈહિક રંગસૂત્ર અને એક એકલિંગી રંગસૂત્ર, બરાબર. પણ શુક્રકોષ તો બે પ્રકારના ઉત્પન્ન થશે, એકમાં 22 રંગસૂત્ર અને એક એકલિંગી રંગસૂત્ર વાળું શુક્રકોષ હશે અને એકમાં 22 રંગસૂત્ર અને વાયલિંગી રંગસૂત્ર વાળું શુક્રકોષ હશે, બરાબર. તો દાખલા તરીકે જે શુક્રકોષ 22 રંગસૂત્ર અને દૈહિક રંગસૂત્ર અને એક એકલિંગી રંગસૂત્ર ધરાવે છે, હવે એવો શુક્રકોષ જો અંડકોષનું ફલન કરશે તો એ ફલિતાંડમાંથી બનતી સંતતિ કેવી હશે? ફિમેલ હશે, એટલે કે માદા હશે. અને જો શુક્રકોષ 22 દૈહિક રંગસૂત્ર પ્લસ વાયલિંગી રંગસૂત્ર પ્રકારનું હશે અને એવો શુક્રકોષ જો અંડકોષનું ફલન કરશે તો એમાંથી બનતી જે સંતતિ છે એ મેલ હશે. એટલે XX પ્રકારનું જનીન બંધારણ હોય તો ફિમેલ બને અને XY પ્રકારનું જનીન બંધારણ હોય તો એ મેલમાં પરિણમે છે. તો આને નર વિષમયુગ્મતા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એવું કહી શકાય કે માનવ અને મોટાભાગના સ્તનધારી પ્રાણીઓમાં અથવા મોટાભાગના સજીવોમાં નર વિષમયુગ્મતા જોવા મળે છે, એટલે કે બે પ્રકારના લિંગી રંગસૂત્રો જોવા મળે છે. એમાં 22 મોટાભાગના પ્રાણીઓમાં દૈહિક રંગસૂત્રો સિવાય નરમાં X અને Y લિંગી રંગસૂત્ર હશે, જ્યારે માદામાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત બંનેમાં XX પ્રકારના રંગસૂત્ર હશે. તિતિગોળાની વાત કરીએ તો એમાં દૈહિક રંગસૂત્ર ઉપરાંત નરમાં X0 પ્રકારના લિંગી રંગસૂત્ર હશે અને માદામાં XX પ્રકારના રંગસૂત્ર હશે. પક્ષીઓની વાત કરીએ તો એમાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત એમાં નરમાં ZZ પ્રકારના રંગસૂત્ર હશે અને માદામાં ZW પ્રકારના રંગસૂત્રો હોય છે. તો આ થયું લિંગ વિશેની માહિતી, બરાબર. હવે લિંગ નિષયન માટેના કેટલાક તમને એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે મનુષ્યમાં લિંગ નિષયન, પછી મધમાખીમાં લિંગ નિષયન કેવી રીતે થાય છે, ડ્રોસોફિલામાં લિંગ નિષયન કેવી રીતે થાય છે. તો આ લિંગ નિષયન માટેની જુદી જુદી પદ્ધતિ વિશે હવે આપણે સમજીશું. આગળ આપણે લિંગ નિષયનનો રંગસૂત્રવાદ સમજાવ્યો કે લિંગ નિષયન માટે રંગસૂત્રો હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ X લિંગી રંગસૂત્રોની શોધ કરી અને ત્યાર પછીના વૈજ્ઞાનિકોએ એને લિંગ નિષયન માટે રંગસૂત્રવાદ આપ્યો. કુમારી સ્ટીવન્સ, મેકલુંગે, બ્રિજિશ, બરાબર. હવે ત્યાર પછી આપણે જે લિંગ નિષયન પ્રાણીઓમાં જે લિંગ નિષયનની પદ્ધતિ છે, મતલબ સજીવ મેલ છે કે ફિમેલ છે એ જુદી જુદી પદ્ધતિ દ્વારા નક્કી થાય છે. તો એ લિંગ નિષયનની પદ્ધતિ આપણે એક પછી એક સમજીએ કે લિંગ નિષયન જુદા જુદા પ્રાણીઓમાં જુદી જુદી રીતે થતું હોય છે. તો એ લિંગ નિષયન માટેની પહેલી એક પદ્ધતિ આપણે સમજીએ, એને વિષમજન્યુજ આધારિત થિયરી કહેવાય છે. વિષમજન્યુજ આધારિત થિયરી એટલે શું કે જેમાં જે લિંગી રંગસૂત્રો છે એમાં જે જનીનો છે, જન્યુઓ છે અથવા રંગસૂત્રો છે એ વિષમજન્યુ પ્રકારના છે, એટલે એને વિષમજન્યુજ આધારિત થિયરી તરીકે ઓળખવામાં આવે છે. તો લિંગ નિષયન માટેની આ વિષમજન્યુજ આધારિત થિયરી એ સૌપ્રથમ કોરેન્સ નામના વૈજ્ઞાનિકે 1906માં આ વિષમજન્યુ આધારિત થિયરીનો વાદ રજૂ કર્યો. લિંગ નિષયન માટે વિષમજન્યુજ આધારિત થિયરીનો વાદ કોરેન્સ નામના વૈજ્ઞાનિકે 1906માં રજૂ કર્યો. આ વાત પ્રમાણે એક લિંગ બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરે છે. મેલ હોય કે ફિમેલ હોય એ બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરે છે. વિષમજન્યુજ આધારિત થિયરી કે જે કોરેન્સ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી એ વાત રજૂ કર્યો 1906માં. એ અનુસાર એક લિંગ એ બે પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે છે, એટલે મેલ હોય તો પણ એ બે પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે છે અને ફિમેલ હોય તો પણ એ બે પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે છે. અને દરેક જન્યુ ફલન વખતે પછી લિંગ નિષયન કરે છે કે કેવા પ્રકારના જન્યુનું ફલન થાય છે, એ ફલનના આધારે લિંગ નિષયન નક્કી થાય છે. તો દાખલા તરીકે દરેક જન્યુનું ફલન વખતે લિંગ નિષયન કરે છે. બે પ્રકારની આવી વિષમજન્યુજ આધારિત થિયરી છે, એમાં બે પ્રકારની લિંગ નિષયનની પદ્ધતિ જોવા મળે છે, XX XY પ્રકાર, બરાબર, અને બીજો XX X0 પ્રકાર જોવા મળે છે. હવે આમાં આપણે પહેલા પ્રકારની વાત કરીએ, XX XY પ્રકારનું લિંગ નિષયન એટલે શું? તો આ XX
XX XY પ્રકાર એમાંય પાછી બે પ્રકારની રીતભાત જોવા મળે છે. કયા બે પ્રકારની? તો માદા સજીવ હોય, સજીવ એમાં ફિમેલ હોય એમાં XX લિંગી રંગસૂત્ર હોય અને બીજા મેલમાં XY લિંગી રંગસૂત્ર હોય. એક આ રીતભાત છે. અમુક સજીવો જેમ કે હું માનવની વાત કરું કે ડ્રોસોફિલા માખીની વાત કરું તો એમાં લિંગ નિશ્ચય માટેની જે પદ્ધતિ છે એમાં ફિમેલમાં XX લિંગી રંગસૂત્ર આવેલા હોય છે જ્યારે મેલમાં XY લિંગી રંગસૂત્ર હોય છે. એવું માનવમાં જોવા મળે છે, ડ્રોસોફિલા માખીમાં પણ જોવા મળે છે અને કેટલાક કીટકોમાં પણ જોવા મળે છે. જ્યારે અન્ય કેટલાક સજીવો છે એમાં બીજી રીત આપેલી છે કે માદામાં XY લિંગી રંગસૂત્ર જોવા મળે છે જ્યારે નરમાં XX લિંગી રંગસૂત્ર જોવા મળે છે. પ્રકાર તો આ જ કહેવાય XX XY પ્રકાર, પણ એકમાં માદામાં XX છે અને નરમાં XY છે, બીજામાં માદામાં XY છે અને નરમાં XX પદ્ધતિ છે. તો એમાં આપણે પહેલી પદ્ધતિ જોઈએ XX માદા અને XY નર પ્રકારનું લિંગ નિશ્ચયની પદ્ધતિ જે માનવ અને ડ્રોસોફિલા માખીમાં જોવા મળે છે. તો ડ્રોસોફિલા માખીનું તમને ચાર્ટ આપેલો નથી પણ હું સમજાવું છું, પછી આપણે માનવની વાત કરીશું કે ડ્રોસોફિલા માખી અને માનવ બંનેમાં લિંગ નિશ્ચય માટેની કઈ પદ્ધતિ જોવા મળે છે. તો XX માદા અને XY નર લિંગ નિશ્ચયની પદ્ધતિ જોવા મળે છે. તો આપણે પહેલા ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચય જોઈએ. તો ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયની પદ્ધતિ સૌપ્રથમ મોર્ગન નામના વૈજ્ઞાનિકે આપી. મોર્ગને ડ્રોસોફિલા માખીમાં રંગસૂત્રોનો અભ્યાસ કર્યો. તો મોર્ગને એવી માહિતી આપી કે ડ્રોસોફિલા માખીમાં ટોટલ 4 જોડ રંગસૂત્રો હોય છે. ડ્રોસોફિલા માખીમાં ટોટલ 4 જોડ રંગસૂત્રો હોય છે, જે પૈકીના 3 જોડ રંગસૂત્રો દૈહિક રંગસૂત્ર હોય છે એને 3AA વડે દર્શાવવામાં આવે છે, જ્યારે બાકીની એક જોડ છે એને લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. મોર્ગને એવું બતાવ્યું કે ડ્રોસોફિલા માખીના રંગસૂત્રોનો અભ્યાસ કર્યો અને એને એવી માહિતી આપી કે ડ્રોસોફિલા માખીમાં ટોટલ 4 જોડ રંગસૂત્ર આવેલા હોય છે, જે પૈકીના 3 જોડ રંગસૂત્ર દૈહિક રંગસૂત્રો કહેવાય જેને 3AA વડે દર્શાવવામાં આવે છે અને બાકીની એક જોડ છે એને લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે માદામાં જે રંગસૂત્ર હશે એનું બંધારણ હશે એ 3AA XX પ્રકારનું હશે. એ ટૂંકમાં 3 જોડ દૈહિક રંગસૂત્ર અને 1 જોડ લિંગી રંગસૂત્ર. માદામાં રંગસૂત્રોનું બંધારણ શું હશે? 3AA એટલે કે 3 જોડ દૈહિક રંગસૂત્ર અને 1 જોડ લિંગી રંગસૂત્ર XX પ્રકારનું હશે. જ્યારે નરમાં શું હશે? તો 3AA દૈહિક રંગસૂત્ર જ્યારે XY 1 જોડ એ લિંગી રંગસૂત્ર આવેલી હશે. બરાબર. તો માદા જે સજીવ છે, માદા જે ડ્રોસોફિલા છે, એક જ પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરે જન્યુઓ બે પણ એક જ પ્રકારના હોય. કયું બંધારણ હશે? 3A + X અને 3A + X એમ બે એક જ પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે. જ્યારે નરમાં બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય, બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન થાય, અથવા કહી શકાય કે માદામાં એક જ પ્રકારના અંડકોષ ઉત્પન્ન થાય જેનું બંધારણ 3A + X અને 3A + X જ હશે. એટલે અંડકોષનું બંધારણ આ જ હશે 3A + X અને 3A + X. જ્યારે નરમાં બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન થાય છે, જે આગળ જ આપણે સમજાવ્યું હતું કે નરમાં બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન થાય છે અને X રંગસૂત્રની હાજરી કે ગેરહાજરી એના આધારે એના બે પ્રકાર પડે છે. તો નરમાં બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન થાય છે નર ડ્રોસોફિલામાં. એક શુક્રકોષમાં બંધારણ હશે 3A + X એટલે કે 3 દૈહિક રંગસૂત્ર અને 1 X લિંગી રંગસૂત્ર, અને બીજો શુક્રકોષનો પ્રકાર હશે 3A + Y એટલે કે 3 દૈહિક રંગસૂત્ર અને 1 Y લિંગી રંગસૂત્ર. બરાબર. તો માદામાં એક જ પ્રકારના અંડકોષ ઉત્પન્ન થશે જેનું બંધારણ થશે 3A + X અને નરમાં બે પ્રકારના શુક્રકોષ ઉત્પન્ન થશે જેનું બંધારણ થશે 3A + X એકનું અને બીજાનું બંધારણ થશે 3A + Y. તો આવી પદ્ધતિને XY નર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે કયા શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે એના આધારે લિંગ નિશ્ચય નક્કી થાય છે. દાખલા તરીકે હું એમ કહું કે આ શુક્રકોષ છે 3A + X બંધારણ ધરાવતો શુક્રકોષ હશે અને એનું આ અંડકોષ સાથે ફલન થશે તો એ ફલિતાંડમાંથી બનતી જાતિ એ માદા હશે. બરાબર. અને જો 3A + Y પ્રકારના શુક્રકોષ વડે 3A + X પ્રકારના અંડકોષનું ફલન થાય તો એ ફલિતાંડમાંથી બનતી જાતિ એ નર હશે.
નરમાં 2 પ્રકારના શુક્રકોષ ઉત્પન્ન થશે, જે આગળ વાત કરી હતી. એક 50% શુક્રકોષનું બંધારણ કેવું હશે? 3a + x પ્રકારનું. અને 50% શુક્રકોષનું બંધારણ શું હશે? 3a + y પ્રકારનું. જો 3a + x પ્રકારના શુક્રકોષ વડે આ અંડકોષનું ફલન થશે તો એમાંથી બનતી જાતિ એ ફલિતાંડમાંથી બનતી સંતતિ એ ફિમેલ હશે, જેનું બંધારણ 3aa + xx હશે. અને જો 3a + y પ્રકારના શુક્રકોષ વડે આ 3a + x અંડકોષનું ફલન થશે તો એમાંથી એ ફલિતાંડમાંથી બનતી સંતતિ એ મેલ પ્રકારની હશે. આ જ વસ્તુ તમને ચાર્ટ દ્વારા દર્શાવી છે. દાખલા તરીકે મોર્ગનનો એનો ડ્રોસોફિલા નામના ડ્રોસોફિલા માખીમાં જે ચાર્ટ લિનિશિયન છે એને ચાર્ટ દ્વારા દર્શાવ્યું છે. ડ્રોસોફિલા માખીમાં માદામાં લિંગી રંગસૂત્રો XX પ્રકારના છે, જ્યારે નરમાં XY પ્રકારના છે. બંને X લિંગી રંગસૂત્રો લાંબા હોય છે અને સીધા હોય છે. નરમાં એક X લિંગી રંગસૂત્ર લાંબુ અને સીધું હોય છે, Y લિંગી રંગસૂત્ર ટૂંકું અને વળેલું હોય છે. હવે એને પિતૃ તરીકે લઈએ તો આમાંથી 2 પ્રકારના જન્યુઓ બને, એટલે કે 2 પ્રકારના અંડકોષ બનશે, જેમાં બંધારણ હશે X પ્રકારનું 3a + x ને x. એટલે અહીંયા X પ્રકારનો જન્યુ અને બીજો X પ્રકારનો, એટલે બંને જન્યુ સરખા છે. જ્યારે નરમાંથી જે 2 જન્યુ ઉત્પન્ન થશે એ 2 અલગ અલગ પ્રકારના હશે, એક X અને એક Y. હવે કયા પ્રકારના શુક્રકોષનું કયા પ્રકારના જન્યુ સાથે અંડકોષ સાથે ફલન થાય છે એના આધારે સંતતિ બને છે. જેમ કે હું એમ કહું કે આ અંડકોષ અને આ શુક્રકોષનું ફલન થાય XX તો માદા બનશે, XX તો માદા સંતતિ બનશે. પછી આ X નું આ Y ની સાથે સંકરણ કરીએ તો સંતતિ બનશે નર, XY બંધારણ. ફરી આનું આની સાથે સંકરણ કરીએ તો XX બનશે, માદા બનશે. અને આનું આની સાથે સંકરણ કરીએ તો XY. ટૂંકમાં ડ્રોસોફિલા માખીમાં જે અંડકોષ અને શુક્રકોષ છે એમાં ફલન થઈ અને નવી સંતતિ બને છે એમાં શક્યતા 50% છે. 50% સંતતિ માદા ઉત્પન્ન થઈ શકે, 50% સંતતિ નર ઉત્પન્ન થઈ શકે. પણ માદા કે નર ઉત્પન્ન થશે એ લિંગ નક્કી કરવાનો આધાર કોના ઉપર છે? શુક્રકોષના જન્યુ ઉપર. શુક્રકોષ કયા પ્રકારનો શુક્રકોષ એ અંડકોષનું ફલન કરે છે એના ઉપર લિંગનો આધાર રહેલો છે. જો 3a + x પ્રકારનો શુક્રકોષ અંડકોષનું ફલન કરશે તો માદા ડ્રોસોફિલા બનશે, અને 3a + y પ્રકારનો શુક્રકોષ એ અંડકોષનું ફલન કરશે તો નર ડ્રોસોફિલા માખી બનશે. તો લિંગ નિષેધની આ પદ્ધતિને XY નર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આવી જ XY નર પદ્ધતિ અથવા XY નર પદ્ધતિ એ ઘણા બધા પ્રાણીઓ જેમ કે માનવમાં જોવા મળે છે, ઘણી બધી વનસ્પતિમાં પણ જોવા મળે છે.